ખેડા જિલ્લામાં લોકાર્પણ પહેલા જ અંદાજે રૂપિયા 5.50 કરોડના ખર્ચે બનેલ નવો બ્રિજમાં ખામી સામે આવતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા થયા। અલીણા પણસોરા રોડ પર હેરજ ગામ પાસે શેટી નદી પર બનેલા બ્રિજના બંને છેડાનું માટી પુરાણ અને ડામર મુશળધાર વરસાદ બાદ નદીમાં આવેલા પૂરના પાણીમાં ધસી જતા બ્રિજની સાઇડ બેસી ગઈ। આણંદ અને ખેડા જિલ્લાને જોડતા અને રોજના હજારો વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ એવા આ બ્રિજનું નિર્માણ અમદાવાદ જિલ્લા પંચાયતમાં અગાઉ બ્લેકલિસ્ટ થયેલી નરેશ કુમાર અગ્રવાલ એજન્સી દ્વારા કરાયું હોવાનું સામે આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો। જોકે હાલમાં તંત્ર દ્વારા સ્થળ તપાસ શરૂ કરી જરૂરી તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે। અલીણા ચોકડીથી પણસોરા જઈ રહ્યો હતો અને અહીંયા થોડો બ્રિજ ચાલે પરંતુ થોડો બેસી ગયો હતો। તો હવે એ બેસી ગયેલા બ્રિજની અંદર જ્યારે હજુ તો ભારે સાધન જઈ નહીં રહ્યા, માનો કે રિક્ષા અને ગાડી ને ફોર વ્હીલર એવું જાય છે। જો આની ઉપર કોઈ વધારે મોટું ભારે વાહન ગયું ને તો સાહેબ આ બ્રિજ જે પરિસ્થિતિ એ પ્રમાણે જો એસટી બસ જાય ને અહીંયાથી સરકારી બસ, તો એમાં તો 60 પેસેન્જર બેઠેલા હોય। માનો કે એમ્બ્યુલન્સ ગઈ તો એની તો ઓલરેડી દર્દી હોય, હવે 60 પેસેન્જર ભરેલી બસ જતી હોય ને જો આવી રીતે બ્રિજ બેસી જાય અને સાહેબ કંઈ થાય તો એની મોટી જવાબદારી બને સાહેબ। એટલે આ લોકોએ થોડું ધ્યાન રાખીને વ્યવસ્થિત એનો રોડનું લોકાર્પણ કરી અને ચોક્કસ રીતે એને સંપૂર્ણ માર્ગ બનાવવો પડે। નવો બ્રિજ બનાવેલો છે પણ નવો બ્રિજ અહીં બેસી ગયેલો છે, બરાબર? એટલે કામ બરાબર કહેવાય ને એવું કહેવામાં આવે એમ તો જ બેસી જાય ને, એમ કામમાં કંઈ ગલત હોય તો બેસી જાય, બાકી ના બેસે એમ। નવો રસ્તો પુલ બનાવેલો તોય બેસી ગયો હોય। અહીંયાથી કેટલા લોકો પસાર થાય છે? કમસે કમ 50-100 ગામડાનો પસાર થાય એને તો। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ તો હવે રિપેરિંગ કર્યું એમણે। હવે બ્રિજ હમણાં તાજેતરમાં બનેલો છે પણ એમાં જે એપ્રોચમાં માટીકામ ચોમાસાના કારણે પાણી ઉતર્યું અને માટીકામ થોડું બેસી ગયું તે બ્રિજનું કોઈ નુકસાન નહીં, માટીકામ બેસ્યું એમાં એના કારણે ગેપ પડેલી એમાં ફિક્સની કામગીરી કરે છે, ટ્રાફિક ચાલુ છે। બ્રિજ પણસોરાથી અલીના ચોકડીથી લાડવી 5.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું। બ્રિજનું કામ હજી પ્રગતિમાં છે, કલર કામ, ક્રશ બેરિયર, ડામર કામ બાકી છે। ખેડા જિલ્લાના મહુધા તાલુકાના પણસોરાથી અલીનાને જોડતો જે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બ્રિજ પર લોકાર્પણ થાય તે પહેલા જ ક્ષતિઓ સર્જાઈ હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો મહુધા તાલુકાનું આ હેરંજ ગામ પાસે સીડી નદી પર 5.5 કરોડ રૂપિયાના ખર્ચે આ નવો બ્રિજ નિર્માણ પામવામાં આવ્યો હતો, પરંતુ લોકાર્પણ થાય તે પહેલા ક્ષતિઓ આવતા આની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા। અલીનાથી પણસોરા રોડ પર હેરંજ ગામ પાસે શેડી નદી પર નિર્માણધીન નવા બ્રિજના બંને છેડા પાસે માટીનું પુરાણ અને ડામર ઘસી જતા બ્રિજની સાઇડ બેસી ગઈ હતી। મુશળધાર વરસાદ બાદ પહેલી વખત શેડી નદીમાં આવેલા પૂરના પ્રવાહને પગલે આ ખામી સામે આવી હતી। ત્યારબાદ ઉલ્લેખનીય વાત કરવામાં આવે તો જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તે એજન્સી હાલ તો અમદાવાદમાં બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને અહીંના સ્થાનિક લોકોની એવી માગણી હતી કે જો આ કરોડો રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બન્યો હોય અને લોકાર્પણ ના થયું હોય તે પહેલા જ આવી ક્ષતિઓ સર્જાય તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર એજન્સી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, મહુધા।